આજના વિડીયોની અંદર આપણે જાણવાનું છે કે એરંડાનો પાક વહેલો વાવેતર કરી શકાય કે મોડો, વહેલો વાવવાથી કેટલું નુકસાન કે ફાયદો થશે, મોડો વાવવાથી ઉત્પાદન ઘટશે કે શું થશે, વહેલો વાવવાથી ઉત્પાદન મેળવી શકાય કેટલું તમે ધારો એટલું. આ ઉત્પાદન મેળવવા માટે તમારે અમારી સાથે જોડાયેલું રહેવાનું છે. એટલે આ વિડીયોને પૂરો જોવાની કોશિશ કરવાની છે અને વિડીયો પૂરો નિહાળશો તો તમને કયા દિવેલાનું વાવેતર કરવું, કયા એરંડાનું વાવેતર કરવું તેની માહિતી આપવામાં આવી રહી છે. નમસ્કાર મિત્રો, ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર એટલે કે ગીર સોમનાથ જિલ્લાની અંદર ફરજ બજાવું છું. આજે ચર્ચા કરવાની છે મિત્રો કે એરંડાનું વાવેતર ક્યારે કરવું જોઈએ, એટલે કે દિવેલાનું વાવેતર વહેલું, મોડું અને કઈ કઈ જાતનું વાવેતર કરવું જોઈએ. તો આ બધી માહિતી માટે આપ અમારા સુધી અંત સુધી જોડાયેલા રહેજો. વિડીયોને પૂરો નિહાળજો. કાપી કાપીને જોવાથી મિત્રો પૂરતી માહિતી મેળવી શકાતી નથી. અને આમે પણ કહેવત છે, અધૂરો ઘડો સલકાય ઘણું, એટલે આપણે અધૂરી માહિતી લેવાની નથી. એટલે આજનો ટોપિક મિત્રો આપણે રાખ્યો છે એરંડા અને દિવેલાનું વાવેતર ક્યારે કરવું જોઈએ અને કયા કઈ વેરાયટીનું વાવેતર કરવું જોઈએ. એ પહેલાં જે ખેડૂત મિત્રો, લગભગ તમે બધા નવા ખેડૂત મિત્રો હોય, તો જે ખેડૂત મિત્રો આ પહેલી વાર મને અથવા મારી ચેનલને જોઈ રહ્યા હોય તો અમારી ચેનલનું જે કેટાલોગ્સ દેખાઈ રહ્યું છે એ કેટાલોગ્સ ઉપર તમને આ જે કાળું બટન દેખાય છે, કાળા બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો નહીં ભૂલતા, જેથી કરીને તમને અવારનવાર અમારી કોઈ પણ પાકની માહિતી તમારે જે જરૂરી હોય, ભલે આપણે જરૂરી ન હોય પણ અન્ય લોકોને જરૂરી હોય તો આપણી પાસે જ્ઞાન હશે તો આપણે બીજાને કહી શકશું, એટલે માહિતી તમે મેળવી શકશો. બીજું, સબસ્ક્રાઇબ કરજો એટલે બાજુમાં બેલ આઇકોન આવશે. આ બેલ આઇકોન ઉપર ક્લિક કરી અને આપણે નોટિફિકેશનને ઓલ કરી દેવાનું છે, જેથી કરીને હું જ્યારે પણ વિડીયો મૂકું ત્યારે આપના સુધી પહેલો પહોંચી જાય. એટલે આ કરવાનું આપ નહીં ભૂલતા. બીજું, આપ તો નિહાળી રહ્યા છો પરંતુ આપના જે સગાવાલા છે એના સુધી વિડીયો શેર કરવાનું પણ નહીં ભૂલતા, જેથી કરીને એ લોકોને પણ આ ચેનલનો લાભ મળી શકે. તો મિત્રો ચાલો આપણે ચર્ચા કરીએ એરંડા અથવા દિવેલાનું વાવેતર ક્યારે કરવું. મિત્રો આપણને એક મોટી અત્યારે મનની અંદર દ્વિધા છે. જે ખેડૂત મિત્રોને એરંડા અથવા દિવેલા, જેને આપણે જે નામથી ઓળખતા હોઈએ, એનું વાવેતર ક્યારે કરવું જોઈએ, તો અત્યારે જૂન મહિનો પછી જુલાઈ મહિનો હોય તો આવા સમયે આપણા ખેતર છે એ ખાલી રહેતા હોય, એમાં નિંદામણ ઉગી નીકળતું હોય. આવી પરિસ્થિતિનો સામનો થતો હોય તો આપણને એવું થતું હોય ઘણીવાર કે હાલની હું એરંડા વાવી દઉં. તો આ એરંડાનું વાવેતર ક્યારે કરવું જોઈએ, તો એમાં વાત કરીએ તો એરંડાનું વાવેતરની જનરલ ભલામણ જોઈએ તો જુલાઈ મહિનાથી લઈ અને ઓગસ્ટ મહિનાના બીજા પખવાડિયા સુધી એરંડાનું આપણે વાવેતર કરી શકીએ. પરંતુ યુનિવર્સિટીની જે પહેલી ભલામણ એવી નીકળી હતી કે એરંડાનું વાવેતર અગર જો 15મી ઓગસ્ટ પછી કરવામાં આવે તો એમાં ઘોડિયા ઈયળ આવતી નથી, અથવા તો ઘોડિયા ઈયળથી આપણે થોડા ઘણા અંશે આપણા એરંડાને બચાવી શકીએ. તો ઘોડિયા ઈયળ તો તમે બધા એરંડાનું વાવેતર કરો એટલે તમે જાણતા જ હશો. પરંતુ હમણાંની નવી બીજી ભલામણ એ એનથી ઉપરવટ નીકળી આવે સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાની અંદર, તો આપણે સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ છીએ. તો આ બે પ્રકારની ભલામણ થઈ, એક ઓગસ્ટવાળી થઈ અને એક સપ્ટેમ્બરવાળી. હવે આપણા મગજની અંદર એક નવી ગ્રંથિ ઊભી થઈ કે હવે કરવું શું, સપ્ટેમ્બર મહિનાની હજી 2 મહિનાની વાર છે, તો આ આટલું ચોમાસામાં વરસાદ પડે છે, વાવેતર લાયક જમીન થઈ ગઈ છે, તો શું કરી શકાય. તો ભલામણ કોઈ ખોટી નથી. તમને પહેલી ભલામણ એવું કીધું કે ભાઈ ઘોડિયા ઈયળને નિયંત્રણ કરી શકાય. બીજી ભલામણ એવું કહે છે કે ઉત્પાદન વધારે મળે. વધારે મળવા પાછળનું કારણ મેં જ્યારે સર્ચ કર્યું તો મને એવું જાણવા મળ્યું કે એરંડાનો પાકને ગરમી જેમ વધે એમ એમાં મેલ ફ્લાવર એટલે કે નરની સંખ્યા વધી જાય, માદાની સંખ્યા ઘટે, એના લીધે થઈ અને ઉત્પાદનની અંદર મોટો ઘટાડો આવતો હોય. એટલે હવે શિયાળો ટૂંકો થઈ ગયો એટલે ભાદરવો, એ પછીનો આહુ મહિનો, કારતક, માગશેર, આમાં પણ ગરમી હોય. તો આવી પરિસ્થિતિની અંદર માળ બેસે ને એ સમયનો હોય તો આ સમયે નુકસાન થાય. એટલા માટે થઈને ભલામણ સપ્ટેમ્બર મહિનામાં જે નીકળી એ વધારે ઉત્પાદન આપતી હોય એવી નીકળી. પરંતુ હવે દ્વિધા આપણા મનની અંદર એવી છે, મેં જે ખેડૂત મિત્રો એમાં વાવેતર એરંડાનું કન્ટિન્યુ કરતા હોય, અમારા સૌરાષ્ટ્રના હોય કે ઉત્તર ગુજરાતના હોય કે મધ્ય ગુજરાતના ખેડૂતો હોય, તો આ ખેડૂતો સાથે જ્યારે ચર્ચા કરવામાં આવી ત્યારે આ ખેડૂત મિત્રોનું કહેવાનું એવું હતું કે સાહેબ, જો એરંડાનું વાવેતર જુલાઈ મહિનાના
પ્રથમ પખવાડિયા અને બીજા પખવાડિયાની વચ્ચે એટલે કે બીજું પખવાડિયું સ્ટાર્ટ થાય ત્યારે કરી દેવામાં આવે તો પણ ખૂબ સારું ઉત્પાદન લઈ શકાય. કારણ કે એરંડાનો પાક મિત્રો લાંબા ગાળાનો પાક છે. કારણ કે આ પાક જનરલી 7 થી 8 મહિના કરતાં પણ વધારે સમય લઈ લેતો હોય. તો લાંબા ગાળાનો પાક હોય, આપણે 2 સિઝનનો પાક હોય તો ઘણીવાર પાણીની પણ સમસ્યા થઈ શકે. ઘણીવાર શિયાળુ સિઝન પૂરી થઈ જાય ઝડપથી અને ગરમી પડવા માંડે તો જે ચોથો માળ છે આપણે લઈ શકતા ન હોઈએ. તો આ બધું નુકસાન ન થાય એના માટે થઈને એરંડાનું વાવેતર આપણે થોડું વહેલું કરી દેવું જોઈએ. એટલે આ ખાસ ધ્યાને રાખવાનું છે. પછી ઘણીવાર એવી પરિસ્થિતિ થાય કે અત્યારે વરસાદ વરસે છે, જુલાઈ મહિનાનું શરૂઆત થઈ ગઈ છે, ખૂબ સારો વરસાદ છે, પરંતુ અમુક ડ્રાય સ્પેલ આવી જાય કે હવે વરસાદ જ ન પડે અને જો આપણે ત્યાં એરંડાનું વાવેતર મુલતવી રાખ્યું હોય તો ડ્રાય સ્પેલ ગયા વર્ષે આખા ઓગસ્ટ દરમિયાન પછી વરસાદ છે એ ઘણું બધું ખેંચાવી ગયો હોય તો આવી પરિસ્થિતિ થઈ શકે. તો વહેલું વાવેતર કર્યું હોય તો એ ખેડૂત મિત્રોને ખૂબ સારો એવો ફાયદો થતો હોય. લાંબા ગાળા છેલ્લે પણ ગરમી વધે તો ગરમી વધે તો પૂરતો માળ છે અથવા તો પૂરતું ઉત્પાદન છે એરંડાનું આપણે લઈ શકતા નથી. એટલા માટે થઈને એરંડા હવે તમારે નક્કી કરવાનું છે કે ભલામણ મુજબ મોડા વાવવા કે ખેડૂતોના અનુભવ મુજબ વહેલા વાવવા. બીજું, છોડનું થડ પરિપક્વ થાય. તમે જોજો એરંડાના થડ જેટલા પરિપક્વ અને મજબૂત બને ને એટલું એ ઉત્પાદન વધારે આપી શકે. એટલે લાંબા ગાળાના હોય, મેં તો એવું જોયું, અમારા તો ક્યારેક અમારા હેઠાપાળે ઉગતા હોય અમુક જગ્યાએ તો અમે એને 2 વર્ષ સુધી રહેવા દઈએ તો એની અંદર ખૂબ સારા માળ આવતા હોય. આવી પરિસ્થિતિ થતી હોય એટલે ઘણા લોકો એને જંગલી એરંડા ગણાવે, પણ જંગલી એરંડા હોતા નથી, આપણું જ બિયારણ હોય છે. તો એની અંદર પણ ખૂબ સારું ઉત્પાદન એરંડીની અંદર કે એરંડાની અંદર મળે છે. એટલે થર્ડ પરિપક્વ થવું એ પણ ખૂબ અગત્યનું છે. એટલે શોર્ટ પિરિયડની અંદર આ થઈ શકતું નથી. એટલે વહેલું વાવેતર કરો તો લાંબો ગાળો ખેંચી શકાતો હોય છે. એટલે આ આપણા માટે ખૂબ અગત્યનું છે. બીજું, હવે એરંડાનું વાવેતર કેટલા અંતરે કરવું જોઈએ તો એ પણ ખાસ અગત્યનો પ્રશ્ન છે મિત્રો. તો જનરલી પિયતવાળા એરંડાનું આપણે વાવેતર કરતા હોય તો 5 થી 6 ફૂટ જેટલું અંતર 2 હાર વચ્ચે આપણે રાખતા હોઈએ છીએ. 2 છોડ વચ્ચે 2 ફૂટ જેટલું અંતર રાખી અને વાવેતર કરી શકાય. પરંતુ એ તમારા વેરાયટી અને તમારી જમીન આ બંને ઉપર આધાર રાખશે. કારણ કે જમીન બહુ મજબૂત હોય તો એરંડાની હાઇટને ફેલાવો ઘણો બધો થતો હોય તો થોડું અંતર રાખવું પડે. પરંતુ જો બિનપિયત વિસ્તારની અંદર હોય અને હાઇટ એટલી બધી ન થતી હોય અથવા તો જમીન નબળી હોય તો આવી પરિસ્થિતિની અંદર આપણે 4 ફૂટથી 1.5 ફૂટ 2 ફૂટ વચ્ચેનું 4 બાય 1.5 જેટલું અંતર રાખી અને વાવેતર કરી શકાય. હવે આપણે જાણવાનું છે કે એરંડામાં કઈ વેરાયટી છે એ બેસ્ટ છે. કારણ કે અત્યારે દિવેલામાં બધી જ હાઇબ્રિડ વેરાયટી આવે છે. તો આપણે કઈ વેરાયટીનું વાવેતર કરવું એની માહિતી આપણી પાસે હોવી જરૂરી છે. એટલે હવે આપણે વાત કરીએ કે દિવેલાની કઈ વેરાયટીનું વાવેતર કરી શકીએ. એટલે મિત્રો, ઘણી બધી પ્રાઇવેટ કંપનીના દિવેલા અત્યારે માર્કેટની અંદર આવે છે. આપણી યુનિવર્સિટીઓ પણ ખૂબ સારું એવું સંશોધન કરી અને દિવેલાની નવી જાતો બહાર પડતી જાય છે. આપણે બધા 9 નંબર ને 7 નંબરનું મોટા ભાગે વાવેતર કરતા હોઈએ છીએ. તો આમાં બીજી પણ સુધારેલી જાતો જે માર્કેટની અંદર આવી ગયેલી છે તો એમાં પણ થોડુંક ડોક્યું કરવું જોઈએ. એની માહિતી પણ આપણી પાસે હોવી જોઈએ. પછી આપણને રસ પડે, આપણે જૂના જે અનુભવ છે એ મુજબ જ આપણે વાવેતર કરવાનું છે. પરંતુ મારી ફરજ છે તમને કે આ કઈ વેરાયટીઓ અત્યારે માર્કેટની અંદર અવેલેબલ છે જે યુનિવર્સિટીની છે તો એની આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો મિત્રો, સૌથી પહેલી વેરાયટી GCS 7 એટલે ગુજરાત કેસ્ટર હાઇબ્રિડ 7 જે 2006ના વર્ષમાં બહાર પાડવામાં આવી હતી. આ વેરાયટીનું 24 થી 25 મણ જેટલું ઉત્પાદન છે. ઉપરાંત આ વેરાયટી છે ખાસ કરીને લાલ થડ ધરાવતી અર્ધ કાંટાવાળા ગાંગડા ધરાવતી જાત છે. અને આ વેરાયટીની અંદર જોઈએ તો સુકારો અને મૂળનો જે કોહવારો આવે છે એની સામે પ્રતિકારક જાત છે. ઉપરાંત પિયત જો આપવામાં આવે તો આ વેરાયટી ખૂબ સારું ઉત્પાદન આપી શકે છે. એટલે ખૂબ સારી વેરાયટી. અને અત્યારે તમે મોટા ભાગના લોકો લગભગ 20 વર્ષ જેટલા સમયથી આપણે આ વેરાયટીનું વાવેતર કરતા આવ્યા છીએ અને હજી પણ કરવાના સહી. એ સિવાયની એમાંથી સુધારેલી જાત પણ એટલું ખાસ પરફોર્મન્સ કદાચ નહીં આપી શકી હોય. એટલે કારણ કે ખેડૂતોએ એને એટલી ખાસ સ્વીકારી નથી. એ જે છે GCS 8 જે 2017ની અંદર બહાર પાડવામાં આવી હતી. આ જાત પણ 30 મણ જેટલું ઉત્પાદન આપે છે જે સુકારા અને મૂળના કોહવારા સામે પ્રતિકારક જાત છે. પરંતુ એ સિવાયની જાત GCS 9 જે ગુજરાત કેસ્ટર હાઇબ્રિડ 9 નંબરની જાત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જ્યારે બહાર પાડવામાં આવી એ પછી ખેડૂતોમાં ખૂબ સારી એવી પ્રચલિત થઈ છે. આ જાત પણ 32 મણ જેટલું
ઉત્પાદન પર વીઘા દીઠની આપણે વાત કરીએ 16 ગુઠાના વીઘામાં તો 32 મણ જેટલું ઉત્પાદન આપે છે. આ જાતના થડ છે એ લાલ રંગના હોય છે. ઉપરાંત આ જાત ત્રિસારીય એટલે કે થડ ઉપર પણ સારી હોય, પાંદડા ઉપર પણ સારી હોય અને પાંદડાના નીચેના ભાગમાં પણ સારી હોય. આ જાત પણ ત્રિસારીય છે. કાંટાવાળા ગોંગડા, ઓલામાં છે એ અર્ધ કાંટાવાળા હતા 7 નંબરમાં, આમાં છે એ કાંટાવાળા ગોંગડા ધરાવે છે. સુકારો અને મૂળનો કોહવારો છે એના જે રોગો આવે છે એની સામે પ્રતિકારક જાત છે. ઉપરાંત સુસ્યા જીવાત સામે સહનશીલ જાત છે. સુસ્યા જીવાત એટલી બધી એટેક કરી શકતી નથી. પિયતની અંદર જો આ જાતને પિયત આપવામાં આવે તો આ જાત પણ ખૂબ સારું ઉત્પાદન આપી શકે છે. ખૂબ સારું ઉત્પાદન ખેડૂતો લઈ રહ્યા છે. એ સિવાયની મિત્રો હવેની જે નવી લેટેસ્ટ જાતો છે કે જે યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવી હતી, એનું બિયારણ અન્ય સંસ્થાઓમાંથી કદાચ નથી મળતું, પરંતુ હવે અવેલેબલ કદાચ થઈ ગયું હશે. તો એ છે GCS 10 નંબરની જાત. આ 2019માં આણંદ કૃષિ યુનિવર્સિટીનું સંશોધન કેન્દ્ર જે છે સંસોળી ખાતે આવેલું ત્યાંથી રિલીઝ કરવામાં આવી હતી. 32 મણ જેટલું સારું એવું ઉત્પાદન ધરાવતી જાત છે. આ જાતની ખાસ ખાસિયત એવી છે કે દાણો 100 દાણાનો જે વજન છે એ 35 ગ્રામ જેટલું, એટલે વજનવાળી જાત છે. જો ખેડૂત તમે ધારો તો ઉત્પાદન આનું છે ખૂબ સારું લઈ શકો છો. ઉપરાંત પ્રથમ એનો જે માળ છે એ 115 દિવસે આપણે લઈ શકતા હોઈએ છીએ. એટલે આ જાત પણ સુસ્યા પ્રકારની જીવાતો છે એની સામે સહનશીલ જાત છે. અને ખાસ કરીને જોઈએ તો 210 દિવસ સુધીની અંદર એટલે કે 7 મહિના સુધીની અંદર આ જાત છે પરિપક્વ થઈ જતી હોય. એટલે જે ખેડૂત મિત્રોને 10 નંબરના એરંડા અથવા દિવેલાનું જે બિયારણ જોતું હોય તો હવે આ જુલાઈ મહિનાના અંત સમય ભાગ સુધીમાં આણંદ કૃષિ યુનિવર્સિટીનું જે અનુભવ સીડ્સ છે ત્યાં એની અરજી એની વેબસાઇટ ઉપર રાખવામાં આવશે. ત્યાં જઈને તમે અરજી કરી અને તમારું નામ નોંધાવી શકો અને ત્યારથી તમે બિયારણ છે એ મેળવી શકો છો. એ સિવાયની બીજી એવી એક જાત આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા 2018ની અંદર રિલીઝ કરવામાં આવી હતી, ગુજરાત આણંદ કેસ્ટર 11 નંબરની જાત. આ જાત છે એની ખાસિયત ખૂબ સારી છે. આ જાત ખાસ કરીને જોઈએ તો આ જાતનું બિયારણ, કારણ કે દિવેલા કે એરંડાનું બિયારણ આપણે દર વર્ષે બદલાવવું પડે. કપાસમાં જેમ બદલાવીએ છીએ એમ આમાં પણ બદલાવવું પડે છે. ઇનાઈ દિવેલાનું વાવેતર કરીએ તો જેટલું આપણે ઉત્પાદન જોઈએ એટલું મળતું નથી. તો આ જાતની અંદર જોઈએ તો 11 નંબરની જાતમાં તમે તમારું બિયારણ છે એ આવતા વર્ષે વાવી શકો. એનું પાછળનું કારણ એવું છે કે પેલી બધી જાતો હતી એ હાઇબ્રિડ જાતો હતી, આ હાઇબ્રિડ જાત નથી. ઉપરાંત ખાસ કરીને જોઈએ તો 100 દિવસે આનો પહેલો માળ છે એ પરિપક્વ થઈ જતો હોય. ટોટલ છે આ 6 મહિના સુધીની અંદર આ એરંડા છે એ તૈયાર થઈ જતા હોય. એટલે જે કોઈ ખેડૂત મિત્રોને આગામી પાછો ઉનાળુ પાક લેવાનો હોય તો એને GSC 11 નંબરની જાતનું છે એ સિલેક્શન કરી શકે. આ ઉપરાંત બિનપિયત જે કોઈ ખેડૂત મિત્રો ઘણા એવા હશે કે એને બિનપિયતની અંદર એરંડાનું વાવેતર કરવાનું હોય, પિયતની સુવિધા ન હોય, તો આવા મિત્રો છે 11 નંબરની જાતનું સિલેક્શન કરી શકે છે. આનું બિયારણ પણ તમને આણંદ કૃષિ યુનિવર્સિટીનું અનુભવ સીડ છે ત્યાંથી મળી રહેશે. એમની જાહેરાત હમણાં ટૂંક સમયમાં આણંદ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. આ એટલી માહિતી આજના પૂરતી આપણે દિવેલા પૂરતી રાખીએ છીએ. વધારે માહિતી માટે દિવેલામાં ખાતર વ્યવસ્થાપન કઈ રીતના કરવું, નિંદામણ નિયંત્રણ કઈ રીતના કરવું, પિયત વ્યવસ્થા અથવા તો અન્ય ખેતી કાર્યો કઈ રીતના કરવા, એ માટે થઈને આપ ચેનલ ઉપર જોડાયેલા રહેજો. મેં કીધું એમ ઘણા ખરા ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ કરતા નથી, કારણ કે એમાં વિડીયો એને બતાવતા જ રહેતા હોય છે, પરંતુ અમુક સમય એવો આવે કે આપણને એમાં પછી આપણી ચેનલમાંથી બધું નીકળી જતું હોય. તો સબસ્ક્રાઈબ કરેલું હશે તો તમને અંત સુધી બધું બતાવતા રહેશે. એટલે સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. મિત્રો, આ માહિતી તમને કેવી લાગી એ અમને ખાસ જણાવજો, જેથી કરીને અમને પણ અંદરથી આનંદને આપના સુધી માહિતી પહોંચાડવાની ઘણી ખુશી થતી હોય છે. આ એટલું કહીને વિરમું છું. અસ્તુ. આભાર. જય હિન્દ.